નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 4ની સ્વાધ્યાયન પોથીના ભાગ નંબર 4ના ગણિત વિષયના પાઠ નંબર 11 ઘડિયા અને ભાગાકાર તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। તેમની સ્વાધ્યાયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। અહીં આપેલ છે એકમના મુખ્ય મુદ્દા। પ્રશ્ન 1, ચાલો યાદ કરીએ। તમારી પાસે અહીં ઉદાહરણ પ્રમાણે આપેલ છે। જોઈએ, અહીં આપણને મીંડા એટલે કે દડા આપેલા છે, તો 48 લાવવા એટલે કે 8 ગુણ્યા 6, તો 8 છંગ 48। અહીં તમને આ ઊભી લાઈન આપેલી છે, જે 6 આપેલા છે, અને અહીં આ છે તે 8 એટલે 8 છંગ 48। ત્યાર પછી અહીં 12 ગુણ્યા 4 એટલે 48, 12 ચોક 48। અહીં ઊભા છે જે 4ની લાઈન આપેલી છે આડાની, અને આ ઊભી છે એ 12 આપેલા છે। વિદ્યાર્થી મિત્રો, તમારા કોઈ મિત્રો સગા સંબંધીઓ ધોરણ 6 થી 8ની અંદર અભ્યાસ કરતા હોય તો તેમના માટે એક આ બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ, જેમની પ્રાઇસ છે 2200 રૂપિયા। મોબાઈલ નંબર 7046222254 અને એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જે પ્લે સ્ટોર પરથી મળી જશે, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો સમાવેશ થશે। પ્રશ્ન 2, ઘડિયા બનાવો। નંબર 1, 2 અને 6ના ઘડિયાનો ઉપયોગ કરીને 8નો ઘડિયો બનાવો। તો આ રીતના અહીં 2નો ઘડિયો છે, ત્યાર પછી અહીં 8નો એટલે 6નો છે, અને અહીં છે 8નો ઘડિયો। નંબર 2, 5 અને 4ના ઘડિયાનો ઉપયોગ કરીને 9નો ઘડિયો। તો અહીં છે એ 5નો ઘડિયો આપેલો છે, ત્યાર પછી નીચે આપેલો છે 4નો, તેનો ઉપયોગ કરીને 9નો ઘડિયો અહીં આપેલ છે। નંબર 3માં 8 અને 9ના ઘડિયાનો ઉપયોગ કરી 17નો ઘડિયો બનાવો। તો ઉપર 8નો ઘડિયો આપેલો છે અને નીચે 9નો ઘડિયો આપેલો છે, અને 17નો ઘડિયો આ રીતના બનાવવાનો છે તમારે। પ્રશ્ન 3, કોયડા પ્રશ્ન ઉકેલો। નંબર 1, એક ચિત્રમાં ગાયના 32 પગ દેખાય છે, તો વિચારો અને કહો કેટલી ગાય હશે। તો અહીં ગણતરી કરી અને આપેલ છે, તો 8 ગાય। નંબર 2, કરણ કબૂતરને દાણા નાખવા ગયો, તેણે કબૂતરના પગ ગણ્યા તો 24 પગ હતા, તો ત્યાં કેટલા કબૂતર ચણતા હશે? તો 12 કબૂતર। નંબર 3, રામુભાઈ દૂધની ડેરીમાં 28 દિવસ સુધી દૂધ આપવા જાય છે, તો તેઓએ કેટલા અઠવાડિયા સુધી ડેરીએ દૂધ આપ્યું? તો 4 અઠવાડિયા સુધી ડેરીએ દૂધ આપ્યું। પ્રશ્ન 4, ચાલો પ્રાણીઓને કૂદકા મારવામાં મદદ કરીએ। તો અહીં તમને જવાબ સાથે અહીં આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો। પેલો આપેલું છે વાંદરાના કૂદકા, ત્યાર પછી બિલાડીના અને હરણના। પ્રશ્ન 5, ચાલો મહાવરો કરીએ। નંબર 1, 45 ભાગ્યા 5 તો 9। નંબર 2, 24 ભાગ્યા 4 6। નંબર 3, 49 ભાગ્યા 7 તો 7। નંબર 4, 50 ભાગ્યા 5 જવાબ આવશે 10। નંબર 5, 36 ભાગ્યા 6 જવાબ આવશે 6। નંબર 6, 20 ભાગ્યા 10 જવાબ આવશે 2। નંબર 7, 24 ભાગ્યા 3 જવાબ આવશે 8। નંબર 8, 48 ભાગ્યા 8 જવાબ આવશે 6। નંબર 9, 63 ભાગ્યા 9 જવાબ આવશે 7। નંબર 10, 40 ભાગ્યા 4 જવાબ આવશે 10। નંબર 11, 40 ભાગ્યા 8 જવાબ આવશે 5। નંબર 12, 16 ભાગ્યા 2 એટલે 8। નંબર 13, 21 ભાગ્યા 7 બરાબર 13। નંબર 14, 45 ભાગ્યા 5 જવાબ આવશે 9, 9 પંચા 45। નંબર 15, 22 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 11। નંબર 16, 88 ભાગ્યા 8 જવાબ આવશે 11। નંબર 17, 120 ભાગ્યા 10 એટલે જવાબ આવશે 12। નંબર 18, 70 ભાગ્યા 5 જવાબ આવશે 14। નંબર 19, 42 ભાગ્યા 3 જવાબ આવશે 14। નંબર 20, 81 ભાગ્યા 9 જવાબ આવશે 9। પ્રશ્ન 6, કોયડા પ્રશ્નોના ઉકેલ મેળવો। તો અહીં તમને ગણતરી કરીને જવાબ આપેલા છે, જે તમે અહીં જોઈ શકો છો। ત્યાર પછી અહીં બીજો દાખલો, ત્યારબાદ છે નંબર 3, ત્યારબાદ નંબર 4, ત્યાર પછી છે નંબર 5,
ત્યારબાદ નંબર 6, ત્યાર પછી નંબર 7, ત્યારબાદ છે નંબર 8, ત્યારબાદ છે નંબર 9, ત્યાર પછી છે નંબર 10. પ્રશ્ન 7, ખાલી જગ્યા પૂરો. મારી પાસે 500 રૂપિયાની 2 નોટ છે, મારે તેના છૂટા જોઈએ છે. નંબર 1, જો મારી પાસે બધી 100 રૂપિયાની નોટ જોઈએ તો મને ખાલી જગ્યા નોટ મળશે 10. જો મારે બધી 50 રૂપિયાની નોટ જોઈએ તો મને 20 નોટ મળશે. નંબર 3, જો મારે બધી 20 રૂપિયાની નોટ જોઈએ તો મને 50 નોટ મળશે. નંબર 4, જો મારે બધી 10 રૂપિયાની નોટ જોઈએ તો મને 100 રૂપિયાની નોટ મળશે. નંબર 5, જો મારે બધી 5 રૂપિયાની નોટ જોઈએ તો મને 200 નોટ મળશે. નંબર 6, જો મારે 100 રૂપિયા અને 50 રૂપિયાની નોટની જરૂર હોય તો 100 રૂપિયાની 5 અને 50 રૂપિયાની 10 નોટ મેળવી શકાય. પ્રશ્ન 8, ઘડિયાળનો ઉપયોગ કરીને ખાલી ખાના પૂર્ણ કરો. તો આ રીતના ઘડિયાળનો ઉપયોગ કરી અને ખાલી ખાના તમારે પૂર્ણ કરવાના છે. પ્રશ્ન 9, ચાલો એક સરખા ભાગ પાડીએ. તો આ રીતના ભાગાકાર કરી અને તમારે ગણતરી કરવાની છે. ત્યાર પછી પ્રશ્ન 10 છે, કોયડા પ્રશ્નના ઉકેલ મેળવો. તો અહીં તમને ગણતરી કરી અને જવાબ સાથે અહીં આપેલા છે. ત્યારબાદ છે અહીં નંબર 2, ત્યાર પછી છે અહીં નંબર 3. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 10ની જે નવી સ્વાધ્યાયન પોથી આવી ચૂકી છે 2025-26ની, જે તમે વોટ્સઅપ પર PDF મેળવી શકો છો. નંબર છે 7046222254 અને એપ્લિકેશન પરથી પણ તમે મેળવી શકો છો. ત્યાર પછી છે અહીં નંબર 4, તેમની પણ ગણતરી કરી અને જવાબ આપેલ છે અહીં. ત્યાર પછી અહીં આપેલ છે નંબર 5, તો તેમની પણ અહીં ગણતરી કરી અને જવાબ આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ની સ્વાધ્યાયન પોથીના ભાગ નંબર 4ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.